સંદેશ ન્યૂઝ બુલેટિન સાથે હું છું ઉત્સવ ભોગાયતા. આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, જે હંમેશાથી છે આપની સાથે, સત્યની સાથે. સમાચારો તરફ નજર કરીએ તો જગન્નાથજી મહારાજ એટલે કે નગરચર્યાએ નીકળેલા જગતના નાથ નિજ મંદિર પરત ફર્યા છે. આ સાથે હર્ષોલ્લાસ સાથે અને ભક્તિભાવ વચ્ચે રથયાત્રા સંપન્ન થઈ છે. ત્યારે મહંત દિલીપદાસજી મહારાજે વહીવટીતંત્ર અને નગરજનોનો આભાર માન્યો છે. તેમણે જણાવ્યું કે આપ સૌના પર ભગવાન જગન્નાથજીના આશીર્વાદ રહે. આજની રથયાત્રામાં આપ સૌએ જે રીતે મદદ કરી તે માટે મંદિર વતી આભાર. આ સાથે જ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ નગરજનોનો આભાર વ્યક્ત કર્યો હતો અને પોલીસ તંત્રની કામગીરીને બિરદાવી હતી. તો આજે દિવસભર આપને બતાવ્યા હતા ભગવાન શ્રી જગન્નાથની રથયાત્રા. જ્યારે જગન્નાથજી મહારાજ એટલે કે જગતનો નાથ જે છે તે દિનચર્યા કરવા માટે નીકળ્યો હતો બહેન સુભદ્રાને લઈ અને મોટા ભાઈ બલરામ સાથે. ત્યારે 147મી રથયાત્રામાં સંદેશ ન્યૂઝે આપણને પૂર્ણ રીતે પૂરેપૂરી રથયાત્રા દર્શાવી હતી. અમારા તમામ સંવાદદાતાઓ અને સહયોગીઓ ફિલ્ડ પર ઉતરી અને તમને એક એક ક્ષણના દર્શન કરાવ્યા હતા. ત્યારે આગળ વાત કરીએ તો જે રીતે ભગવાન જગન્નાથની આ યાત્રા હતી તેમાં લોકો જે છે તે ઉમટી પડ્યા હતા, ભાવિ ભક્તો આવી પડ્યા હતા ભગવાન શ્રી જગન્નાથના દર્શન કરવા માટે, તેમની એક ઝલક મેળવવા માટે. ત્યારે હાલ ભગવાન શ્રી જગન્નાથ અત્યારના મંદિરની બહાર એક રાત માટે રહેશે, કારણ કે આ એક પરંપરા છે. ત્યારબાદ આવતીકાલે સવારે તેઓને મંદિરમાં લઈ જવામાં આવશે. જો કે માન્યતા છે આની પાછળ કે જ્યારે ભગવાન જગન્નાથ જે છે તે પોતાના મોટા ભાઈ અને બહેન સાથે દિનચર્યા નગર યાત્રા માટે નીકળે છે અને પરત ફરે છે, ત્યારે રૂકમણીજી જે છે તે રીસાઈ જાય છે અને ઘરનો દરવાજો બંધ કરી દે છે. આ એક માન્યતા છે. તેના કારણે તેઓને એક રાત સજા તરીકે ભગવાનના પત્ની એટલે કે રૂકમણીજી જે છે તે તેઓને સજા આપે છે અને તેઓને ઘરની બહાર રોકાવા માટે કહે છે. ને ત્યારે ભગવાને પ્રેમથી તેઓની એક અલગ અંદાજથી તેઓની પોતાની માયા સાથે તે ઘરની બહાર રહે છે અને બીજા દિવસે સવારે તેમને ઘરમાં એટલે કે મંદિરમાં પ્રવેશ મળે છે. ત્યારે આવતીકાલે ભગવાન શ્રી જગન્નાથને સવારના પ્રવેશ મળશે. જ્યારે મંદિરમાં હાલ તેઓના રથો જે છે તે મંદિરે પહોંચી ગયા છે. ત્યારે ભગવાન શ્રી જગન્નાથના જે પૂજારી છે તેઓએ પણ હાલ સમગ્ર લોકોનો આભાર માન્યો છે, તંત્રનો આભાર માન્યો છે. ત્યારે અમે કહેવા માંગશું કે સૌથી વધારે આભાર એ પોલીસ કર્મીઓનો છે, તે જવાનોનો છે, જે ઘરે પગે રહી અને તેઓએ પૂરા દિવસ સેવા ભાવના સાથે સુરક્ષા પૂરી પાડી છે. કોઈ પણ અઘટિત ઘટના ન બને તેના માટે તેઓ ખડે પગે રહ્યા અને સાથે જ ભક્તોનું જે ઘોડાપૂર ઉમટ્યું છે તેઓએ ભગવાન જગન્નાથના આશીર્વાદ લઈ અને એક ધન્યતા અનુભવી છે. જાંબુ અને મગના અને સાથે ચોકલેટનો પ્રસાદ લઈ અને લોકો અભિભૂત થઈ ગયા હતા દ્રશ્યો જોઈને. ત્યારે આજે ન માત્ર અમદાવાદમાં પરંતુ સમગ્ર દેશમાં એક ભગવાન શ્રી જગન્નાથની હવા લહેરાઈ હોય તેવું લાગી રહ્યું હતું, કારણ કે જ્યાં જો ત્યાં લોકો જય જગન્નાથના નારા સાથે, નાદ સાથે મંત્રમુગ્ધ થઈ ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. હર્ષ સંઘવીએ પણ આજે દર્શન કર્યા. સાથે જ ગૃહમંત્રી અમિત શાહ પણ આવ્યા હતા. સાથે જ મુખ્યમંત્રીએ પણ આજે સાવરણના વડે સફાઈ કરી હતી રથની. ત્યારે શાંતિપૂર્ણ માહોલમાં 147મી રથયાત્રા પૂર્ણ થઈ છે. ત્યારે હવે પાછા ભગવાન શ્રી જગન્નાથ આવતા વર્ષે ક્યારે ફરશે તેને લઈ અને હાલ રાહ જોવાની, આતુરતા જોવાની શરૂ થઈ ગઈ છે.